તો પાટણમાં 16 કરોડ 65 લાખના સાયબર ક્રાઇમનો પર્દાફાશ થયો છે। પોલીસે તપાસ કરીને 8 શખ્સોની ધરપકડ કરી છે। ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપીઓને પકડ્યા છે। કમિશનની લાલચ આપીને આરોપીઓ બેંકના ખાતા ભાડે આપતા હતા, જે આ ખાતા ધારકોના બેંક ખાતામાં સાયબર ક્રાઇમના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા। બેંક ધારકોને દર મહિને કમિશન પેટે 20 થી 25 હજાર રૂપિયા આપી દેતા હતા। કૌભાંડમાં સંડોવાયેલા 16 આરોપીઓમાંથી 8 આરોપીની ધરપકડ કરાઈ। અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં કરોડોના સાયબર ક્રાઇમનો પર્દાફાશ થયો છે, શું અપડેટ? નેહા, જે રીતે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર એક બાદ એક જે રીતે સાયબર ક્રાઇમ ફ્રોડના જે રેકેટો છે તેના પર્દાફાશ થઈ રહ્યા છે। અગાઉ પણ પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 3 કરોડ 98 લાખનો જે સાયબર ફ્રોડ હતો તેનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે વધુ એક સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં પાટણ જિલ્લાની અંદર અલગ અલગ જે 9 જેટલી બેંક ખાતાઓ છે તેની અંદર જે સાયબર ફ્રોડો છે તેઓ દ્વારા ખાતા છે તે ભાડે લઈને સાયબર ક્રાઇમનો એક રેકેટ ચલાવી રહ્યા હતા, જેની અંદર અલગ અલગ પ્રકારે 16.65 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું। આ જે તમામ સાયબર ફ્રોડ છે તેઓના આ જે 9 જેટલી બેંકો છે તેની અંદર 16 જેટલા આરોપીઓ આ જે સમગ્ર રેકેટને ચલાવી રહ્યા હતા, તેની અંદર પોલીસને જે બાતમી મળી હતી, બાતમી આધારે ગઈકાલે મોડી સાંજે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ જે ખાતા ધારકો હતા તે પૈકીના 8 આરોપીઓને દબોચી લીધા છે અને તેઓને પૂછપરછ કરતા તેઓ દ્વારા 16.65 કરોડનું અલગ અલગ જે બેંકો છે તેની અંદર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું। અને સૌથી મહત્વની બાબત છે કે અત્યારે જે 8 જેટલા આરોપીઓ ઝડપાયા છે તેઓની અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।